એક જણાને અમદાવાદ નોકરી કરવા જાવ તો તેને કાકા કને જઈને કે કાકા યાર 500 રૂપિયા ઉછીને આલો ને હું અમદાવાદ નોકરી કરીને પાછા આવીને તમને આલ દઉંગા. તેને કાકે 500 રૂપિયા ઉછીને આલ્યા. તો 2-3 મહિના અમદાવાદ નોકરી કરીને પાછો આપજો. પછી ગામમાં જઈને કાકા કને ઉછીને લીધો તો એ કાકા ઉભો તો પેલો ભાઈ જે પૈસા લઈ ગયો તો એ અમદાવાદથી કે આપજો તો એ કે એ ગધેડા આ લે તારા 500 રૂપિયા એમ. તેને કાકો કે વાહ બેટા તણીને પૈસા જોતા તણીને તો મને કાકા કાકા કહેતો હતો ને હવે ગધેડા કે. તો પેલો જે પૈસા લઈ ગયો તો એ કે જણીને ગરજ હોય તણીને ગધેડા ને કાકો કહેવો પડે, જણીને ગરજ પતી જાય તણીને કાકા ને ગધેડો કહેવો પડે. એટલે કાકે તમે કહો છેતરાઈને રહેજો. આજકાલ 32 કેટલી પૈસા ખૂટી ગયા હે ઓળે કરવા આપ જાવે તો હાલતા ને ને કા પછી ગરજ હોય એટલે લીધું કાકા કાકા કરે ને પછી 32 કાકા ને ગધેડો કરે. દોસ્તો આપડા રાજસ્થાનમાં સપ્તકી વધારે આદમી બૈરા ને લડાઈ, ભાઈ ભાઈ ને લડાઈ, કાકા બાબા ની લડાઈ, પરિવાર ને લડાઈ, દોસ્ત દોસ્ત ને લડાઈ, નવરે નાંગે લડાઈ કોણ કરાવે ખબર હે? આ પોટલે. અણજી પીધા બાદ આદમી પોતાની જાતને સાઉથ નો હીરો સમજે ને સામે વાળાને કચરો સમજે. મું પીધા પોટી હગા બાપ નું બી નહીં સાંભળો એમ. હવે હગો બાપ શરીર નીકાલે ને બીજો કોને ગાલ દે. એટલે કહું આ પોટલી નકી પીઓ, આ પોટલી સંબંધ બરબાદ કરી નાખે. પોટલી ચક્કર માં કઈક આદમી બૈરા વગર ના થઈ ગયા, કઈક બૈરા આદમી વગર ના થઈ ગયા. એટલે નકી પીઓ. આપડા ગામોમાં કી બી વડાળિયા વડાળા કરે કે હારી વાતી ઊંધી ને હામી ને જૂટી ને ડબલ બંડલ ને મારીને જૂટી ને હામી કરી ને વડાળો ફાઇનલ કરી ને પછી એક એવી બીડી લગાડીને પૈ ખીસીને પછી આત્મા હાઈને કહીગા આત્મા અગ્નિ હાઈ દે જૂટી તે વાત કરો જ નહીં. કાકા તમે હાસો બોલો બીડી તે નરક ની સીડી ખેસોગા તો દોરો લઈને જાયગા પણ તમે હું લઈને જાઓગા. આ વડાળમ ઘણા પૈસા ખાઈ ગયા તમે જૂટી જૂટી વાતી કરી. મને ખબર હે કે ફોન નું કામ કરો એવા કોંડો ઓડો લગાવો સકલા પાણી પી ધરમ લાગેગા. હાસો બોલો આત્મા અગ્નિ હાઈ દે ને જૂટી વાત તો કરો જ નહીં. બરોબર છે.